ઋષિકા લાઠિયા. ઓકે, ઉંમર? 26. તમારી પાસે જ્યારે આવી ત્યારે શું તકલીફ હતી તને? જ્યારે તમારી પાસે આવી ત્યારે મારે બહુ જ એલર્જી હતી, શરદી એટલી રહેતી, છીંક, ખાંસી બધું જ હતું. અને જ્યારે શરદી થતી ને ત્યારે આખો દિવસ રહેતી ને પ્લસ કે રાતે તાવ પણ આવી જતો, એના કારણે માથું પણ દુખતું, બધું જ થતું. ઓકે, આવું કેટલા સમયથી હશે પ્રોબ્લેમ? 10 yearsથી છે. ઓકે, છેલ્લા 10 વર્ષથી આ કોન્સ્ટન્ટ તકલીફ રહેતી હતી. એટલે આપણે ટ્રીટમેન્ટ્સ કરાવતા હતા પણ રિસ્પોન્સીસમાં એવું થતું હતું પાછી તકલીફ આવી જાય. ઓકે, તો આપણે જ્યારે ટ્રીટમેન્ટ શરૂ કરી એના 6 થી 8 મહિના જેવું થયું છે. હા. તો એ તને 8 મહિના પછી તને આમાં શેમાં ફેરફારો અને કઈ રીતે રહ્યું તારું જર્ની? બધામાં જ ફેરફાર્યો છે. એલર્જીના તો જે સ્ટાર્ટિંગમાં જે શરદી હતી, છીકું આવતી, એના તો બહુ જ ફરક રહ્યો છે. અને માથું પણ દુખાવાનું બંધ થઈ ગયું છે, તાવ પણ નથી આવતો. એટલે મતલબમાં હાવ એલર્જી ગઈ છે, પહેલા કરતાં તો બેટર છે. હવે બીજી કોઈ પણ જાતની તારે સિમ્પટોમેટિક દવાઓ લેવી પડે છે? ના, એ કોઈ દવા નથી લેવી પડતી. એ પછી જ્યારે આ દવા ચાલુ કરી પછી તમારે કોઈ દિવસ મેં તાવની ટીકડી પણ બહારથી નથી લીધી. ઓકે, એટલે તાવ આવવાનું પણ બંધ થઈ ગયું. હા, ઓલ ઓવર બધું સારું છે? બધું સારું છે. 100% સારું છે? 100% સારું. ઓકે, સારવારથી ખુશ? હમ. ઓકે, થેન્ક યુ.